કોલકાતા સારું કે અમદાવાદ સારું? બેટર. સરખું ક્લિયર કરો છે. આ મોલની અંદર તમારે જે પસંદ આવે તમે જે પણ કંઈ ખરીદવું ખરી શકો, એનું પે હું કરી દઈશ. પતંગ હોટલ, શું નામ છે હોટલનું? પતંગ. હા, અને એનું ખાસિયત શું છે એ તમને ખબર છે? પતંગ ઉડાડવા. અને શું કામ આવે એનું કારણ એ છે કે પ્રીતિને ફ્લાવર્સ બહુ પસંદ છે. વાવ. જો તો સ્વાગત છે તમારું બધાનું પાછા અમારા એક નવા બ્લોગમાં. તો સ્વાગત છે તમારું બધાનું અમારા પાછા એક નવા બ્લોગમાં. અત્યારે અમે પાલડી વિસ્તારમાં ઊભા છીએ ઓર દેખ લીજીએ કે તમે કાલના બ્લોગમાં જેમ કે તમે કાલના બ્લોગમાં જોયું કે આજે આખો દિવસ અમે અમદાવાદમાં છીએ. મારે અહીંયા તમને એક વાત તમને કેવી છે, હું તમને હમણાં કહું. કઈ કેવું છે? શું કેવું લાગે છે કે આપણે પાછા અમદાવાદમાં છે અત્યારે? અનએક્સપેક્ટેડ. તો તમને બધાને કહી દઉં કે હું ને પ્રીતિ અમદાવાદમાં રહેલા છીએ બહુ થોડા ટાઈમ માટે, થોડાક મહિના. કારણ કે અહીંયા અમને એટલો ટાઈમ જ ન મળતો જ્યારે અમે સાથે રહેતા. બાકી હું તો અમદાવાદમાં પર્સનલી 6-7 વર્ષ રહેલો છું. પણ વસ્તુ એ કે હું જ્યારે પ્રીતિ મારા સાથે હતી ત્યારે અમે એટલું ફરી ન શક્યા. એટલે પછી આ તમને તો ખબર કે અમારી ટ્રેન કેન્સલ થઈ ને પછી અમે રાતે પછી હોટલ બુક કરી અને પછી અમે આજે એક દિવસ રોકાણા. અને આજે રાતની પ્રીતિની ફ્લાઇટ કરેલી તો તમને કીધું એ પ્રમાણે જે કાલના બ્લોગમાં તમને કીધું કે પછી પ્રીતિની ફ્લાઇટ કરી એકલા જવા માટે. અને પછી આજે અમે આખા દિવસ અમદાવાદ રોકાણા. કહેવાનો મતલબ એ કે અમે ક્યારે સાથે ફરી ન શક્યા. તો આજે સ્પેશિયલી આજે એક દિવસ અમને ટાઈમ મળ્યો હે તો આજે અમે ફરવા નીકળી ગયા, એ પણ અમદાવાદમાં. તો કેવું લાગે છે? મતલબ પ્રીતિ એટલું एक्सप्लोर કરી જ ન શકી અમદાવાદ. તો कैसा लग रहा है आपको ये आज जो मैं आपको लेके आया हूँ? अच्छा लग रहा है. कोइंसिडेंट. અને એકદમ કોઇન્સિડન્સ છે. એટલે હતું ફરવું છે, હું પ્રીતિને લઈ જાઉં કહેતો બહુ, પણ ટાઈમ મળી જ ન હોય કોઈ એવો. આજ અચાનકથી એવો સંયોગ બની ગયો. ત્યારે પ્રીતિને પણ હું થોડુંક બતાવું અમદાવાદની ખૂબસૂરતી. અને તમે પણ અમારા બ્લોગના માધ્યમથી જોઉં. અને અત્યારે હું પ્રીતિને આલ્ફા 1 મોલ લઈ આવ્યો છું. બધાને ખબર હશે છે, અમદાવાદના જે જાણીતા હશે એને ખબર હશે, અને જેને નથી ખબર એ તમે આજે જો. ચલે ફેર અબ અંદર, ઠીક હે, ચાલો આવી જાઓ. આ તમે જો ઉપર ડિઝાઇન જો, ઉપર ડિઝાઇન દેખો. કેની ડિઝાઇન છે? કાઈટ. યસ. અમારો વ્લોગ જો જોઈ છે એને હું એ માહિતી આપી દઉં કે આ મોલમાં કાંઈ ખરીદી કરવાની અમારું બજેટ નથી. અમે તો ખાલી એમને ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ. તો કોઈ એવું ન વિચારતા કે અમે કાંઈ મોટી ખરીદી કરી લેવું. एक लड़की मतलब ऐसे नीचे उतरी और मैं जा रही, तो वो भी सेम टू सेम मेरा जैसा ड्रेस, बस कलर अलग, तो वो भी स्माइल कर रही थी देख के. તો મારે અત્યારે એ કહેવું છે પ્રીતિને કે અમે કોલકાતા વધારે રહી ગયેલા ઓબ્વિયસલી. કારણ કે કોલકાતા પ્રીતિનું અને અમદાવાદ હું હતો અને પ્રીતિ હતી કોલકાતા. પણ અમે બંને કોલકાતા સાથે વધારે રહી ગયેલા છે. અમદાવાદ બહુ ટૂંકા સમય માટે. તો મારા પ્રીતિને એ પૂછવું હે કે કેવું લાગે છે તમને અમદાવાદ? अच्छा. કોલકાતા સારું કે અમદાવાદ સારું? बेटर. સરખું ક્લિયર કરો છે, ક્લિયર કરો. अहमदाबाद बेटर, बट मैं अपनी जगह को बुरा नहीं बोल सकती. આ જગ્યાએ એક તો અહીંયા પ્રીતિને મારે અમે બંને આવવાનું કારણ એ છે કે આ જગ્યા અમને એ યાદ દેવડાવે વારંવાર કે હજી અમારે ઘણા પૈસા કમાવાના છે, ઘણી બધી મહેનત કરવાની છે. હજી તો અમે કાંઈ નથી કરતા, હે કે નહીં? શું કેવું તમારે? એટલે આ જગ્યા આવીને અમને બંનેને એ અહેસાસ થાય કે હજી અમારે ઘણું કમાવાનું છે. અમને એવું બધું કંઈ મોલનો શોખ નથી કે અહીંયા ફરવાનો. અત્યારે વાંધો શું આવ્યું ખબર? અત્યારે પીક સમર છે અત્યારે, અને અમદાવાદની ગરમી તો ખબર છે ને. પ્રીતિ ગરમી એટલી સહન નથી કરી શકતી ગુજરાતની, એટલા માટે અમે મોલમાં આવી ગયા. કે કારણ કે આ તો ફૂલ એર કન્ડિશનર હોય એટલા માટે આવ્યા છે. બાકી અમદાવાદમાં કેટલા બધા બ્યુટીફુલ પ્લેસ છે. આ તો એક મોલ છે, પણ બહુ બધી ઘણી બધી જગ્યા એવી છે ફરવા લાયક. આવશો પાછા ફ્યુચરમાં. શું પ્રીતિ તમે શું કહો? આ જામમાં બેસીને છે. શું? જામમાં બેસીને છે. અહીંયા જમવાનું ન બેસવાનું હોય, અહીંયા જમવા બેસવું હોય.
ક્યાં બેવું અહીંયા? टेबल चेयर पे तो बैठना रहता है ना, चेयर में तो તો અત્યારે હું ને પ્રીતિ આલ્ફા મોલમાં ફરીએ છીએ અને અત્યારે હું તમને એક વાત શેર કરવા માંગુ છું કે બહુ જલ્દી, હવે ટાઈમ મને નથી ખબર કે ક્યારે, પણ બહુ જલ્દી હું આખા મારા પૂરા ફેમિલીને લઈને આવી અને 1 કલાક કે હવે ટાઈમ હું અને અત્યારે હું તમને કહીશ 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક તમારા માટે ટાઈમ છે. આ મોલની અંદર તમારે જે પસંદ આવે તમે જે પણ કંઈ ખરીદવું ખરીદી શકો, એનું પે હું કરી દઈશ, પણ ઓનલી ટાઈમ લિમિટ હશે એમાં. તો તમે એ વ્લોગ જોવા માટે એક્સાઇટેડ છો? બહુ જલ્દી વ્લોગ આવશે, તો તમે એ વ્લોગ જોવા માટે એક્સાઇટેડ છો એ કમેન્ટ કરો. બહુ જલ્દીથી વ્લોગ લઈને હું આવીશ. તો અમારું કાંઈ શોપિંગ કરવાનું તો બજેટ નથી, પણ પેટ ભરવાનું જેટલું તો બજેટ છે, તો પેટ ભરી લઈએ. ભરવું કે નહીં? તો શું ખાવાનું પસંદ કરશો તમે? देखने दो. તો હું અને પ્રીતિ હવે ફાઇનલી અહીંથી બહાર નીકળી અને આગળ ક્યાં જઈએ હવે તમને ત્યાં જઈને જ બતાવી. મમ્મી પપ્પાને બતાવી આ લિફ્ટ વ્લોગમાં. बाप रे, ऐसा देखने में डर लग रहा है, पीछे मैं नहीं देखूंगी. ચાલો તો અમે આવી ગયા, અંદર જઈને તમને બતાવી. કઈ ઠંડુ પીવું છે, કઈ કરવું? पहले रखड़ लेते हैं धूप में, फिर હું કરી લેતા હે रखड़ लेते हैं. જો તો હવે મારે હિન્દી બોલવું જ નથી, હવે પ્રીતિ પાસે ગુજરાતી જ બોલાવવું છે. રેડી ને? તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ અટલ બ્રિજ. તમને ખબર જ હશે અમદાવાદનું આ ટુરિઝમ પ્લેસ છે. કેવું લાગે તમને અહીંયા આવીને? अच्छा लग रहा है. કોઈને બિલીવ નહીં આવે કે અમે અમદાવાદમાં, હું ખુદ પણ અહીંયા 6-7 વર્ષ રહ્યો, હું ક્યારેય નથી આવ્યો અને પ્રીતિ અમે બંને ક્યારેય નથી આવ્યા. जिसके पर साथ हाँ। जब आना रहता है तभी आते हैं. એવું જ હશે ને. અત્યારે આવવાનું તો હશે અમારે, એટલે અત્યારે આવ્યા. અને અહીંથી હું તમને એક હોટલ બતાવવા માંગીશ, જે છે પતંગ હોટલ. શું નામ છે હોટલનું? पतंग. હા, અને એનું ખાસિયત શું છે એ તમને ખબર पतंग उड़ाना. હે? શું ખાસિયત છે पतंग उड़ाना मुझे नहीं पता. એની ખાસિયત છે એ રોટેટ કરે, ओके. ટૂંકમાં 24 અવર્સ રોટેટ કરે છે. તમે આ સાઈડ વ્યૂ પર તમે બેઠા હોય જમવા, તો પછી થોડી વાર પછી ઓલી Okay, સાઈડ, okay. ટૂંકમાં તમે જમતા જમતા તમે આખો रेस्टोरेंट टाइप का. हाँ, तो- रेस्टोरेंट. 360 હા રેસ્ટોરન્ટ છે અને તમે એનો વ્યૂનો આનંદ ઉઠાવી શકો. અહીંયા પણ અમે આવશું બહુ જલ્દી. અને આ એક વ્લોગમાં તો અમે અમદાવાદ અમે તમને બતાવી જ ન શકે. અમદાવાદ એટલું મોટું છે ને કે અહીંયા એક વર્ષ ફરીને અમે એક વર્ષ આખું ફરી તો પણ ઓછું પડે, એટલું બધું હે. આ તો જેટલું આજના દિવસમાં આજના વ્લોગમાં જેટલું કવર કરી શકું એટલું અમે કવર કરી છીએ આજે. चलो तो अब गार्डन में जाते हैं. ठीक है. તો અત્યારે અમે આવી ગયા રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન. અને શું કામ આવ્યા એનું કારણ એ છે કે પ્રીતિને ફ્લાવર્સ બહુ પસંદ છે. वाह. जो. ये वाला. જોઈ લ્યો રિએક્શન. પ્રીતિનું બસ હાલે ને તો અહીંથી બધા ઘરે લઈ જાય એમ છે, પણ અનફોર્ચ્યુનેટલી ફ્લાઇટમાં ફ્લાવર્સ અલાઉ નહીં હોય અને ટ્રેનમાં એ લઈ જાત, પણ અમારે ટ્રેનમાં ટિકિટ જ ન થઈ. અને શું કામ આવ્યા એનું કારણ એ છે કે પ્રીતિને ફ્લાવર્સ બહુ પસંદ છે. वाह. जो. ये वाला. જોઈ લ્યો રિએક્શન.
પ્રીતિનું બસ હાલે ને તો અહીંથી બધા ઘરે લઈ જાય એમ છે, પણ અનફોર્ચ્યુનેટલી ફ્લાઇટમાં ફ્લાવર્સ અલાઉ નહીં હોય અને ટ્રેનમાં એ લઈ જાત, પણ અમારે ટ્રેનમાં ટિકિટ જ ન થઈ, હે કે નહીં? તો હાય હોત પાડે. હું ને પ્રીતિ અત્યારે આ ગાર્ડનમાં ફરીએ છીએ, એ પણ ધોમ તડકાના. અહીંયા આ ગાર્ડનમાં અત્યારે તડકાનું પણ આવવાનું એક જ કારણ છે, પ્રીતિના ફ્લાવર અને આ ગાર્ડન એના સાથે બહુ લગાવ છે એના માટે. हवा भी नहीं, फ्लावर गार्डन और पौधे में आए हैं लेकिन हवा नहीं चल रहा. પણ છે બહુ બ્યુટીફુલ છે કે નહીં? એ માનતે હો કે નહીં? આખું અમદાવાદ બ્યુટીફુલ છે, એ માનતે હો કે નહીં? હા, તો પછી બસ. કેવું લાગે છે અહીંયા આવીને? बहुत मस्त. मतलब अभी मुझे लग रहा है कि चलो सही है कि ट्रेन मिस हुआ, हैसल फ्री भी है. चलो अकेले जा रही हूँ वो एक चीज़ है, थोड़ा सा उसमें थोड़ा वो होगा, लेकिन ये 2 दिन ट्रेन में बैठे नहीं रहना ये चीज़ भी नहीं, जल्दी पहुंच जाना है. और प्लस ये इस टाइम पे हम ट्रेन में रहते हैं, उस टाइम पे हम ये सब एक्सप्लोर कर रहे हैं. મતલબ આપણે જો ટ્રેનમાં હોત તો અત્યારે આપણે ટ્રેનમાં બેઠા હોત, બસ રાહ જોતા ક્યારે પહોંચતું. પણ અત્યારે સેમ ટાઈમમાં અત્યારે અમે આપણે એ જ ટાઈમમાં અત્યારે આપણે અહીંયા ગાર્ડનમાં ઘૂમ્યા છીએ, એ પણ અમદાવાદમાં. अच्छा है प्लस. એટલા માટે જ અમે વ્લોગિંગ ચાલુ કર્યું હોય ને હવે અમે ડેઈલી અમે ફરશું, તમને પણ ફરાવશું. જેટલા આપણા વ્લોગ જોશે બધાને નવું બતાવવાનું ડેઈલી. बट एक चीज़ है, हाँ ये चीज़ मैन मेड है, ठीक है. हाँ मतलब इसको मेंटेन किया गया है, इंटेंशनली लगाया गया है, ये स्ट्रक्चर दिया गया है, दैट्स व्हाई ये इतना प्रिटी है. हाँ मतलब इसकी खूबसूरती गिरनार से कंपेयर नहीं कर सकते. पहाड़ों की एक अलग खूबसूरती, ऐसे पहाड़ की इस टाइप का एक अलग खूबसूरती, बट सबका अपना एक ब्यूटी होता है. हाँ. હવે અમદાવાદની જગ્યા મતલબ અમદાવાદ જેવું એક સિટી નો થાય મારા હિસાબે, પણ ગિરનાર આપણું જુનાગઢ ये पण इन्हीं जगह सब अपनी अपनी जगह पे बहुत ही ब्यूटीफुल है, बहुत ही खूबसूरत है और सबकी अपनी एक पहचान है. तो હમણાં આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાડીને તો બધા એવી સ્ટોરીમાં રિપ્લાય કરે કે તમે અમારી ઘરે આવો, તમે અમદાવાદ આવ્યા છો, અમારી ઘરે આવો, એવી રીતે બધા કહેશે. તો શું કહેવા માંગશો? आना तो हम भी चाहते हैं, लेकिन बात ये है कि एक तो हमें खुद प्लान नहीं किया था यहाँ पे आने का, हमारा ही खुद का टाइम का इतना कटौकटी है कि हमें टाइट टाइम में ऐसे चल रहे कि चलो कर ટાઈટ लेते हैं. ટાઈમમાં એકદમ મતલબ 5 મિનિટ અત્યારે અમારે મેટર કરે છે, અમે ફટાફટ બધું કરીએ છીએ. પછી कभी प्लान करके आएंगे तो बताएंगे आप लोगों को. तो અને એ પહેલા જે આ રિપ્લાય કરે છે કે તમે અમારી ઘરે આવો, એ પહેલા તમારે અમારી ઘરે આવવું પડશે, પછી અમે તમારી ઘરે આવીશું. ये सही है. પહેલા આવવું પડશે તમારે. તમે આવો જુનાગઢ, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, અમે ઘરે હશું તો ડેફિનેટલી તમને રિપ્લાય દઈ. અને अचानक नहीं, टुकमा प्लानिंग करता हो प्लानिंग करके फिर वो बेटर होगा. अचानक में होगा, फिर मतलब पूरा दिन रूम में पड़े रहना वो भी एक है कि ठीक है. तो इससे अच्छा कि भगवान जब ये किया ही है कि अहमदाबाद में है तो थोड़ा बहुत एक्सप्लोर कर ही लेते हैं. અને આ જે અમે ગાર્ડન આવ્યા, આ ગાર્ડન મને પહેલાથી જ છે કે પ્રીતિના આ રિવરફ્રન્ટ ગાર્ડન લઈ આવવું છે, કારણ કે એને ફૂલ બહુ પસંદ છે. અત્યારે એ હમણાં એ તો મેં વ્લોગમાં ન લીધું, એ તો એવી વાતો કરે કે હું કટિંગ કરી લઉં ને બેગમાં લઈ લઉં. તમે વિચાર કરો, એને એટલું બધું ફ્લાવર પસંદ છે. પણ આ રિવરફ્રન્ટ પાર્ક અને પછી આ આલ્ફા 1 મોલ અને આપણે જે અટલ બ્રિજ, એ બધું બતાવું હતું. મને પહેલાંથી જ હતું કે અમે બંને આ સાથે અહીંયા જાશું, પણ અમે ટાઈમ અમે કાઢી જ ન શક્યા અને અચાનકથી આ ટાઈમ અત્યારે નીકળી ગયો. હાલો હવે અહીંયાથી હવે અમે નીકળશું, કારણ કે એકદમ ટાઈટ ટાઈમ છે. અત્યારે અમે પાછું રૂમે જઈશું, પછી હજી જમવાનું પણ હજી સરખું મેં જમ્યા પણ નથી. અને બીજી વસ્તુ એ કે પાછી રાતની ફ્લાઇટ હોય છે પ્રીતિની. અને આજે એટલા ટાઈમ પછી અમદાવાદ આવીને બહુ મજા આવી. અમારી બંનેની મેમરી થોડી રિફ્રેશ થઈ ગઈ અને મારી પણ. मतलब दोनों की मेमोरी रिफ्रेश हुई, मेरे से ज़्यादा तो आपकी मेमोरीज ना. અને આપણા અફતાબભાઈ કરીને છે જે આપણા ફોલો આપણા રેગ્યુલર બ્લોગ જોઈ છે ને આપણે બહુ સપોર્ટ કરે છે. એમણે એવી કમેન્ટ કરી કે તમે
ટ્રેનમાં છે ને આપણે આ જે વેઇટિંગ ટિકિટ તમે એક જનરલ ટિકિટ કટાવી ને પછી તમે ટીટી પાસે વેઇટિંગ ટિકિટ તમે કપાવી લો ને પછી તમે સ્લીપરમાં કે તમારા થર્ડ એસી કે તમે કેમાં પણ તમે ટ્રાવેલ કરી શકો. પણ એમાં ટ્રાવેલ આપણે કરી શકીએ પણ એમાં વાંધો એ આવે કે ત્યાં એમાં પછી હે ને સીટ તો આપણે મળવા નથી. તમે બસ કોચમાં રહીને ટ્રાવેલ કરી શકો પછી. અને જો એક વસ્તુ હોય કે આપણે બીજાને આપણાથી શું કામ હેરાન કરવા, આપણે કોઈને પછી કહીએ કે અમને થોડી વાર બેસવા દેવું. प्लस ये भी है कि अब बंगाल में वोट का वो टाइम आ रहा है, इसलिए अब तो पॉसिबल ही नहीं है कि आधे रास्ते पे भी सीट मिल सकता है, तो इसलिए અને હંમેશા આપણે શું જોઈએ કે આપણે પરિવાર આપણું કમ્ફર્ટેબલી ટ્રાવેલ કરે, પછી ભલે 5 કિલોમીટર હોય, 50 હોય કે 500 કિલોમીટર હોય, પણ ટ્રાવેલ હંમેશા કમ્ફર્ટેબલી કરવું જોઈએ અને બીજાને પણ કરવા દેવું જોઈએ. એટલે અમારે બીજાને પરેશાન ન કરો એના માટે જ. અને પ્રીતિને તો હાલ કે ફ્લાઇટ ટિકિટ કરી લીધી અને આપ 2 કલાકમાં પહોંચી જશે. પણ આપતા ભાઈ તમે આ સજેશન કર્યું એ અમને દિલથી સારું લાગ્યું.